ઓહો ભાભી, તમારાથી ચા લેવાતી હોય? ચમ ના લેવાય? તો તમે આટલા સુંદર ને આવું બધું કામ કરો એ સારું લાગે? અલ્યા ભાઈ શું કરવાનું, દાંતેડા તો લેવા જ પડે. લાવો કાપ્યા પુલાવો કે લાવ. અરે રેવા દો, પેલો તમારો ભાઈ આવશે ને તો હમણાં મને ઘરમાં નહીં પહેવા દે. પણ તમારા જોડે આવું કામ કરાવે? તમે તો ઘરે બેહારી ને ખાવા પીવા આપવાનું હોય. હું ના લઉં ને ચાર તો મારા ઘરે ડોબા ભૂખે મરે. તે તો હજુ કરે બધું, ચાર બાર બધું લે તો આ ઢેચીને ફરતા હશે અને હમણાં એટલું વહેમાય મારી ઉપર તો શું વાત કરવાની તમને. એવું બધું ના રવે એમ રાખવાનું હોય. હું તો સાચું કહું ને તો હું તો રહું નહીં હમણાં, પણ મારા બાપાએ પહેણાવીએ ને. તમે કેવાનો હજુ છો એ કેટલો આવડો, પણ શું કરવાનું હવે, મારા ઓય લમણે લખાયેલો થતો. મીકી જાઉં ચાર કાપીને ઘરે? તો તમને ટોટિયા ભાગી નાખશે તમારા, તમે ઘર નહીં ભાઈ તો પાવ વેમીલો બહુ હો ભાભી. તારો મારી બેટી ચો વાતે વર્ગી હ, અને પેલો કયો ઊંચો અલ્યા આ તો મેલ લ્યો. અલ્યા મારો બેટો કઈક કરે હ, ડારમાં કારું હ લાગે. આવા ઘેર આવે દે તો એનો બૈડો ભેત જેવડો ફુલાડી નાખું. વાત તો એને ખબર પડે કે ના આનો ધણી ખતરનાક મળ્યો. પેલા તો અમાર જોડે રહેતો તો, હવે અમાર ફોન નહીં કરતો, યાદ નહીં કરતો. ઘેર નહીં આવતો તો ક્ષેત્રમાં શું કરવા આવો ચેડે હે? પણ અમે તો શું કરીએ, ભાઈબંધી એટલે આવવું પડે. ભાઈબંધી કોના જોડે? અજય જોડે. તો પછી મારી જોડે શું ચેડે આવો, હમણાં ભાળશે ને તો દોડાવશે તમને. જો તમારું કામ કરો, નવરા પડી જાય છે, આવી જાય છે બે મોણાના લડાવા. એક તો મોડ બે જણનું ઠેકાણું પડતું હોય ને. ઓહો ભાભી, શું કરો હો? કોઈ નહીં, આ ચાર લઉં છું. ચાર તો કઈ લેવાતી છે? તો શું લેવાનું હોય તાન? ઘેરે લેવાનું હોય. ઘેરે રહો ને તો ડોબો ભૂખે મરે. આ ફૂલ જેવા હાથમાં દાંતેલું શોભે કોઈ દાડો? નહીં શોભતું, પણ શું કરવાનું, દાંતડું પકડવું પડે. ના શોભે દાંતેડું આમાં. હું દાંતેડું પકડું છું ને તો અમારા ઘરમાં શાંતિ રહેશે, અને ના પકડું ને તો મારા ઘરમાં આમ કાળા કુકવા ઉડે, રોજ ઝઘડા થાય. યાર ગોઠિયો તમારો પસંદ કેવી રીતે આવી ગયો? ગોઠિયો? અજયભાઈ વળી તે ગોઠિયો એને કહો, મારો ધણી થાય છે એ કોઈ. આટલો છે બટકો, એ મારે રહેવાનું હું કોઈ હોર્યો ગોઠિયો, અમારો ગોઠિયો યારો છે. તમે તો મારા ઘેર હોત તો હાથની હથેળીમાં રાખો. આ ચાર બાર લેવા ના જવા દો. સાચું? અને આવો જો ને મારી બૈરી એમ કે તને હથેળી ઉપર રાખું. હથેળી ઉપર તો હું એનું વજન જ 55 કિલો હે ને. અને આ જો આ મારા બેટા, અલ્યા આજે તો એને ઘેર જઈને એની ભલા કાઢું. જા દેહડ. તમે તો આમ લાગો તેમ લાગો, રૂપાળા લાગો, ગુલાબના ગોટા જેવા લાગો. તો ફૂલ જેવા તો લાગો છો. દાંતેલું શોભે ખરું હાથમાં? આ તો હું એ ફૂલ વાળી હાડી પહેરીને એટલે. ના ના એમ લેવા પણ એવા જ લેખાશું. સાચું કહો? મસ્ત લાગુ હું. ચાર બાર ઉપલાવાની છે? ના હજુ તો આટલું જ કાપ્યું મેં. કાપવા લાગુ? ના એ તો હું કરી લઈશ. ના કાપવા લાગુ? ના તમારે એવું કશું કરવું નહીં. તમે જો નકર પેલા હશે ને તો આપડે બેના ઉપર વેમાશે પાછા, ખોટો ઘરમાં ઝઘડો થશે. હારું આવજો તાન. હા બિચારા હારા, મારી જેટલી તારીફ કરી અને અમાર તો એ જયારે ઘરે આવશે તારે કેસે બાસેન્દુ નહીં માર્યું, બેહોન ચાર નહીં નાખી, પોણી નહીં પાયું, ચાર નહીં લાવી, મારા બાપાને રોટલો નહીં ઘડિયાળ્યો. ચાર વાર તું નાખે ના માર ડોબાન. નાખી દીધી નહીં. તું કોને વાતો કરતી હતી? તું ચાર ની જીતી. હું 8 વાગ્યાની જતી હવારમાં. કેટલી ચાર લાવી તું? આને નાખી, પેલી નાખી, 4 જણને નાખી. તું ચાર લેવા જીતી કે વાતો કરવા જીતી? પેલો ઊંચો હતો એ કોણ હતો તને ખબર હે? ના મને તો નહીં ખબર. એ મેલ લેવા તો આખા ગામને ખબર હે કે કેવો હે એમ. અને બીજું? અને પેલો જાડો તો બોરી જેવો એ કિરણ લ્યો. આ બેના વાકડા તો ગામમાં બહાર પડી ગયા. તો તમને એટલી ખબર હતી તો હોય શું કરવા રાખો મને? રાખો ને, તું હવે બહુ વસ્તી બહાર જતી રહી. હજુ તો મને 4 મહિના નહીં થયેલા. એ 4 મહિના ને આખા ગામને ખબર પડી કે હજુબાનું બહેરું બહુ વોન્ટેડ થઈ ગયું. તો હજુ પણ તમને બધા વોન્ટેડ કે તો વોન્ટેડ નું બહેરું વોન્ટેડ જ હોય. વોન્ટેડ ના હવે તું ઘેર હે. શું કરજો ઘેર જઈને? તું ઘેર હે, રોટલા બોટલા બનાવતી તને ખબર પાડું. રોટલા તો હું જ ખાઉં. પડી જઈએ ને મમ્મી ક્યાં બોલો. જોયો આપણો પાવર. આ તો થોડું ગરમ થવું પડે, નકર મારું બેટું બૈરું હે ને
આપણી છાતી ઉપર નહીં આપણા માથા ઉપર ચડી જાય. એટલે જોજો ભાઈઓ, હા હવે ઘેર જઈને એમની વલા કાઢું.